કેમ તમે આવ્યા છો એ મનાવ પૂછજે કેમ તમે આવ્યા છો એ મનાવ પૂછજે એ જીને ધીરે રે એ ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો આપજે રે જી તારા કાને રે સંકટી કોઈ સંભળાવે રે એ બને તો થોડું કાપજે રે જી હે કાપજે રે કાગયને પાણી પાજે સાથે બેસી જમજે રે કાગયને પાણી પાજે 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 એ સાથે બેસી ખાજે એ જીને જાપા એ સુધી વડાવાને જાજે રે આવકારો મીઠો આપજે રે જી હે આપજે રે જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી આપજે રે જી હે આપજે રે જી નમો ભગવતે વાસુદેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્यै નમઃ શ્રી ગુરુભ્યો નમઃ વંશે વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબરા તરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદરમુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદપંકજ પંજરન્તે અદ્યૈવ મે
विशतु न सराजहंसः प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरो धनविधो स्मरणं कुतस्ते। बोलिए द्वारिकाधीश की जय भागवत भगवान की जय। आओ 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરી ત્યારબાદ આજની કથામાં પ્રવેશ કરીએ। राधे गोविंद भजो राधे गोविंदा। तालियों के साथ राधे गोविंद भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। मीरा ना श्याम 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 भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। द्वारिकानाथ भजो राधे गोविंदा। आवाज काढ़ीने द्वारिकानाथ भजो राधे गोविंदा। द्वारिकानाथ भजो राधे गोविंदा। द्वारिकानाथ भजो राधे गोविंदा। पुरी जगन्नाथ 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 भजो राधे गोविंदा। बदरी विशाल भजो राधे गोविंदा। भाव से बदरी विशाल भजो राधे गोविंदा। बदरी विशाल भजो राधे गोविंदा। बदरी विशाल भजो राधे गोविंदा। रामेश्वर नाथ भजो राधे गोविंदा। ए रामेश्वर धाम भजो राधे गोविंदा। राधे गोविंद भजो राधे हो गोविंदा। राधे गोविंद भजो राधे गोविंदा। ठाकुर नाथ 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 भजो राधे गोविंदा। मथुरा नाथ भजो राधे गोविंदा। ए मथुरा नाथ भज राधे गोविंदा। गोकुल नाथ भजो राधे गोविंदा। गोकुल नाथ भजो राधे गोविंदा। બધાયના બે હાથ ઉપર આજે તાલીઓની સાથે આપણે ભગવાનને યાદ કરી એક સાથે અવાજ કાઢીને આપણે ભગવાનને યાદ કરવા છે ત્યારે ગોકુળના નાથ ભજો રાધે ગોવિંદા। ગોકુળના બધાયનો અવાજ આવશે। ગોકુળના નાથ ભજો રાધે ગોવિંદા। ગોકુળ
ઠાકોર ના નાથ ભજો રાધે ગોવિંદા ઠાકોર અયોધ્યા ના નાથ ભજો રાધે ગોવિંદા એ અયોધ્યા નાથી ભજ રાધે ગોવિંદા અયોધ્યા ના નાથ ભજો રાધે ગોવિંદા હે અયોધ્યા નાથી ભજ રાધે ગોવિંદા યશોદા લાલ ભજો રાધે ગોવિંદ હાથ ઉપર યશોદાના લાલ ભજો રાધે ગોવિંદા યશોદા લાલ ભજો રાધે ગોવિંદા યશોદાના લાલ ભજો રાધે ગોવિંદા ગઢડાના નાથ ભજો રાધે ઓ ગઢડાના નાથ ભજ રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા એ રાધે ગોવિંદ ભજ રાધે ગોવિંદા હરિયાદના નાથ ભજો રાધે ગોવિંદા ફળિયાદના નાથ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા એ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસૈયાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ નરસૈયાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा ए राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा ए राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा तेरा शाम हमने वृंदावन में देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा बंसी बजाते हुए ये राधा तेरा शाम देखा ए बंसी बजाते हुए राधा तेरा श्याम देखा राधा तेरा शाम हमने गोकुल में देखा ए राधा तेरा श्याम हमने गोकुल में देखा राधा तेरा शाम हमने गोकुल में देखा राधा तेरा श्याम हमने प्यार पर। गोकुल में देखा राधे 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 रटते हुए ये राधा तेरा श्याम देखा ये राधे राधे जपते हुए राधा तेरा श्याम देखा राधे राधे रटते हुए ये राधा तेरा श्याम देखा ये राधे राधे जपते हुए ये राधा तेरा श्याम देखा 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 बोलिए द्वारिकाधीश धीश की जय भागवत भगवान भगवान की जय नमः पार्वती पति हर हर महादेव परम कृपाळु परमात्मा नंदनंदन श्री कृष्ण परमात्मा चरणों में कोटि कोटि वंदन करी भगवान श्री हरि ना वांग्मय स्वरूप श्री भागवत भगवान ना चरणों में कोटि कोटि वंदन करी इष्टदेव भोलानाथ मारा मात पिता सद्गुरुदेव भगवान ना चरणों में कोटि कोटि वंदन करी पितृमोक्षार्थे मोरडिया परिवार ने आंगणे आयोजित भागवत कथा में पधारेला आप सौ आमंत्रित मेहमानों
ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી હરિના પરમ સ્વરૂપને વંદન કરી આવો આજની કથામાં પ્રવેશ કરતા પહેલા આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય ગોપાલ, જય જય શ્રી રામ. પ્રથમ દિવસથી લઈ 7 દિવસ સુધી મેં અને તમે જે ભગવત ચર્ચાઓ કરી છે એમાં ભગવાન ઠાકોરજીની દશમ સ્કંદની કથા, ભાગવતમાં 12 સ્કંદ, એમાં દશમો સ્કંદ એ મારું હૃદય છે. ભગવાને કહ્યું, પરીક્ષિત રાજા પૂછે કે સુખદેવજી મહારાજ, ભગવાનના કોઈ એક મિત્ર હતા, એ મિત્રની તમે મને કથા કહો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાન કૃષ્ણને સુદામાની જોડી, સુદામા ચરિત્રની કથા સંભળાવે છે. સુદામા કોણ છે? કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત. ભગવાન કૃષ્ણનો કોઈ એક મિત્ર હતો. કેવો છે? બ્રાહ્મણ છે. આપણે સુદામાને ગરીબ કહીએ છીએ, પણ વેદવ્યાસજી ગરીબ નથી કહ્યા, વિત્તમઃ, ધની કહ્યા છે. બ્રાહ્મણ કેવા છે? બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. આ ધરતીના પદાર્થો રૂપી ધન નથી, પણ જેને બ્રહ્મ તેજને જેને જાળવી રાખ્યું છે, બ્રહ્મવિત્તમઃ, જે બ્રહ્મની ઓળખ કરાવે છે, એ બ્રહ્મવિત્તમઃ. જે વિરક્ત છે, જેને પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી છે, પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. વેદવ્યાસજીએ સુદામાજીનું વર્ણન કેવું કર્યું છે? પ્રશાંત છે. પ્રભુનું સ્વરૂપ છે શાંત, પણ સુદામા પ્રશાંત. ભગવાનને આપણે કહીએ ને, શાંતાકારમ ભુજગશયનમ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? શાંત આકાર છે, શાંતાકારમ. પણ સુદામો કેવું છે? પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. શાંતને ક્યારે ક્યારે ગુસ્સો આવે, પણ પ્રશાંતને ક્યારે ગુસ્સો ના આવે. જે કૃષ્ણ કથા ગાવા જાય, ભગવાનના ચરિત્રનું વર્ણન કરે, ઠાકોરજીને ગાય, પણ આ સુદામાને એક વ્રત છે. કેવું? અયાચકતાનું વ્રત છે. ક્યારેય કોઈ પાસે કાંઈ માંગવું જોઈએ. સુદામો કહે, 1000 હાથ વાળો બેઠો હોય તો પછી 2 હાથ વાળા પાસે ક્યાં માંગવું? પોતે કૃષ્ણ કથા ગાવા જાય, ક્યારેક ધન મળે, ક્યારેક ધાન્ય મળે, પોતાના ઘરનું ગુજરાન ચાલે. પણ ઘર કેવું છે? નાની અમથી ઝૂંપડી, અને ઝૂંપડીની ઉપર નળિયા તૂટેલા. વરસાદ પડે તો સીધું ઘરમાં જાય. ટાઢ તડકો ઝૂંપડીમાં સહન કરવો પડે. સુદામદેવ ટૂંકી પોતડી પહેરે, શુક્લકડી શરીર, અંગે અંગરખું નથી, પગમાં પગરખું નથી. સુદામદેવ ધનથી ગરીબ છે. જેને કૃષ્ણ કથા વરેલી છે, આ સુદામાજીના પત્ની, એનું નામ છે સુશીલા. શું નામ છે? નામ એવા ગુણ, ચારિત્ર્યવાન સુશીલા. પણ એને કેવી સાડી પહેરી છે, સાડીનો કલર ખબર નથી, કારણ એમાં એટલા થીગડા લાગેલા છે. સુદામાજીના 2 બાળકો છે. બાળકો ઘરમાં નગ્ન આટા મારે છે, એને ઘરમાં પહેરવા માટે કપડા પણ નથી. સુદામાજીના પુત્રો આવીને પોતાની માને કહે, માં
મને ભૂખ લાગી છે, મને જમવાનું દે, મને બહુ ભૂખ લાગી છે. ઘરમાં રસોડામાં કાંઈ નથી. ચૂલામાં લાકડા સળગાવી, તપેલી મૂકી, હાથમાં ચમચો લઈ અને સુશીલા ચમચો તપેલીમાં ગોળ ગોળ ફેરવે અને બેટા હમણાં રસોઈ તૈયાર થઈ જશે, હમણાં રસોઈ તૈયાર થઈ જશે, હમણાં રસોઈ તૈયાર થઈ જશે. આ સાંભળતા સાંભળતા છોકરાઓ સૂઈ જાય. આમ 2-3 દિવસોથી સુદામાજીના પુત્રોએ પણ ભોજન લીધું નથી. આવી ગરીબાઈ ભગવાને પરીક્ષા લીધી છે. છોકરાઓ ભૂખ્યા છે. સુશીલાએ કહ્યું કે આપણે તો ભૂખની વેદના સહન કરી લઈએ, આ અમારા છોકરાઓને જવાબ શું દેવો? 2-3 દિવસથી જેને કંઈ ખાધું નથી. અને તમે તો કૃષ્ણ કથા ગાવા જાઓ છો અને તમે તો એવું કહો છો દ્વારિકાનો ના હોનાની નગરીનો રાજા એ મારો બાળપણનો મિત્ર છે, તો તમે એની પાસે જાઓ. સુશીલા, હું દ્વારિકાધીશ પાસે જાઉં અને દ્વારિકાધીશ મને કંઈક આપે ને હું પાછો આવું તો ગામડે ગામ લોકો બધા મને એમ કહે કે સુદામાનો મિત્ર હતો ને આ તો માગવા ગયો. મારે તો અયાચકતા છે, હું એમ કૃષ્ણ પાસે ન જઈ શકું. અરે તમે એની પાસે કઈ અપેક્ષાથી નહીં, પણ તમે દ્વારિકાનાથના તમે દર્શન માટે તો જાઓ. સુશીલા, હું જાઉં દ્વારિકાનાથ પાસે, પણ એ કનૈયાના છોકરાઓ મારી પાસે આવીને એમ કહે કે કાકા તમે મારી માટે શું લાવ્યા? તો હું એને જવાબ શું આપીશ? અરે તમે જો જવા તૈયાર થતા હોય તો એની વ્યવસ્થા હું કરી દઉં છું. સુદામાજી દ્વારિકા જવા તૈયાર થયા છે. બહેનોનો હોય ને વાટકી વ્યવહાર. પાડોશણ પાસે જઈને કીધું બેન 2 મુઠ્ઠી પૌવા આપો ને, મારા ઘરે આવી જશે એટલે તમને પાછા આપી જાય. બેન તમને પૌવા આપું પણ તમે કઈ વાસણ લાવ્યા છો? પોતાની હાડીનો છેડો પાલવ ફાડી અને કહ્યું બેન મને આમાં જ પૌવા આપી દો. એ પાલવની અંદર પૌવા લીધા અને એક એક સુશીલાએ પોટલીની ગાંઠ વાળી. એ પાલવની પોટલીની ગાંઠ નહોતી, એ સુદામાના દરિદ્રતાની ગાંઠ હતી. પોટલીની ગાંઠ વાળી સુદામાજીને પોટલી આપી અને સુદામાજી હાથમાં લાકડીનો ટેકો લઈ અને દ્વારિકા તરફ પ્રયાણ કર્યું છે. પગમાં પગરખા ધારણ નથી કર્યા, પગમાં કાંટા કાકરા વાગે છતાંય લોહી નીકળતું નથી. કારણ દેહમાં લોહી રહ્યું હોય તો નીકળે ને. અંગે અંગરખું નથી, પગમાં પગરખા નથી, લાકડીનો ટેકો લઈ અને કૃષ્ણ 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 ભગવાનના મંત્રનો જાપ કરતા કરતા સુદામાજીએ દ્વારિકાની વાટ પકડી છે. ધોમ ધકતો તડકો. સુદામદેવ મૂર્છિત થયા, ધરતી ઉપર ઢળી પડ્યા છે. ભગવાન કેવી પરીક્ષા કરે. આપણા શહેરમાં કે આપણા ગામની અંદર આપણું કોઈ મહેમાન આવે એટલે આપણું પ્રાઇવેટ વાહન લેવા માટે મોકલીએ ને, ભગવાને પોતાનું પ્રાઇવેટ વાહન મોકલ્યું છે. ગરુડજી જાઓ, મારો બાળપણનો મિત્ર મને મળવા આવે છે, તમે એને દ્વારિકા લઈ આવો. 1000 યોજન પાંખ ફેલાવી ગરુડજી આવ્યા. સુદામદેવને પોતાની પીઠ પર બિરાજમાન કરાવ્યા. પીઠ પર સૂતા દ્વારિકાના દ્વાર પાસે આવી ગરુડજીએ સુદામદેવને નીચે ઉતારી અને પોતાના મહેલમાં આવી ગયા. સવારનો વખત થયો. સુદામાજી ઊભા થયા, સોનાની નગરીનો દ્વાર જોયો. નગરમાંથી લોકો આવ્યા એટલે સુદામાજીએ કહ્યું ભાઈ જય શ્રી કૃષ્ણ. પેલો કહે છે ભાઈ જય દ્વારકાધીશ. કહે ભાઈ જય શ્રી કૃષ્ણ. કહે જય દ્વારિકાધીશ. કહે ભાઈ આ કયું નગર છે? કહે આ તો અમારી દ્વારિકા છે. અરે આટલી જલ્દી આવી ગઈ દ્વારકા? અરે આટલી નજીક હો તો પહેલા આવી જાત.
એકવાર આપણે પ્રભુના પંથનું શરણ લઈએ, પ્રભુનો ભક્તિમાં એક ડગલું માંડીએ, પ્રભુ તો આપણને લેવા માટે ક્યારનાય તૈયાર બેઠા છે. સુદામદેવે પૂછ્યું કે ભાઈ, મારે દ્વારિકાનાથને મળવું છે, દ્વારિકાધીશ નું મંદિર ક્યાં આવ્યું છે? પેલો ભાઈ કહે, જો અહીંથી સીધા જાઓ, નાકની દાંડી સામે 52 ગજની ધજા ફરકે જગત મંદિર છે, મારા દ્વારિકા વાળાનું ઘર છે. હૃદયમાં ટાઢક થઈ અને સુદામદેવ લાકડીનો ટેકો લઈ અને એ સોનાની નગરીમાં આખી નગરીનું નિરીક્ષણ કરતા કરતા જગત મંદિર પાસે આવે. આકાશ માર્ગની અંદર 52 ગજની ધજા ફરકે, હૃદયમાં ટાઢક થઈ અને એ જ્યારે સુદામાજી દ્વારિકાની અંદર આવ્યા, હે જી એના મનનો મહેરામણ છલકાય છે રે, એના મનનો મેરામણ છલકાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે, અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જી એના મનનો મહેરામણ છલકાય છે રે, હે એના મનનો મેરામણ છલકાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે, હે જુઓ આજ સુદામાજી દ્વારિકામાં જાય છે. આકાશ માર્ગમાં ભગવાનના જગત મંદિર ઉપર 52 ગજની ધજા ફરકતી જોઈ અને હૃદયમાં ટાઢક થઈ કે મારો દ્વારિકા વાળો, મારો બાળપણનો મિત્ર આટલો વૈભવી છે. થોડી ધજા ફરે જોતા હૃદય ઠરે, હે થોડી ધજા પર પરે જોતા હૃદય ઠરે. ભગવાન ઠાકરનું મંદિર જોયું અને હૃદયમાં ટાઢક થાય. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે, હે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે, હે જુઓ આજ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જી એના મનનો મહેરામણ છલકાય છે રે, હે એના મનનો મેરામણ છલકાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે, હે જુઓ આજ સુદામાજી દ્વારિકામાં જાય છે. જગત મંદિર પાસે આવ્યા અને દ્વારપાળો પાસે આવીને કહે કે તમારો દ્વારિકાધીશ, તમારા દ્વારિકાવાળા, તમારા દ્વારિકાના રાજા એ મારો બાળપણનો મિત્ર છે. અમે સાથે રમતા, સાથે ભણવા જતા ગુરુને ત્યાં. દ્વારપાળો છે એ સુદામદેવને કહે કે આ તમે તડકામાં આવ્યા છો, મગજમાં ગરમી ચડી ગઈ હોય એવું લાગે છે. કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લઈ આવ્યા? સુદામાજીને કહે કે અમારા દ્વારિકાનાથ રોજ સવારમાં દાન આપવા માટે આવે છે, આજનું પૂરું થયું, હવે કાલે આવજો. ધક્કો મારી અને સુદામદેવને કાઢી મૂક્યા. હારે આવા આખો દિવસ જીવ ખાય છે રે, હે આવા આખો દિવસ જીવ ખાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે, હે જુઓ આજ સુદામાજી દ્વારિકામાં જાય છે. શુક્લકડી શરીર છે, અંગે અંગરખું નથી, પગમાં પગરખા નથી. કેવું સ્વરૂપ છે સુદામાજી. વસ્ત્ર સાજુ ન મળે, જોતા હૃદય બળે. વસ્ત્ર સારું મળે, જોતા હૃદય બળે. વસ્ત્ર સાજુ ન મળે, જોતા હૃદય બળે. એ વસ્ત્ર સાજું મળે, જોતા હૃદય બળે. ધક્કો મારી અને સુદામદેવને જ્યારે કાઢી મૂક્યા, હારે કેવી ભક્તની કસોટી થાય છે, હે કેવી ભક્તની કસોટી થાય છે રે.
સુદામાજી દ્વારિકામાં જાય એ છે જુઓ આજ સુદામાજી દ્વારિકામાં જાય છે હેજી એના મનનો મેં રાવણ છલકાય છે એના મનનો મેરામણ છલકાય છે રે સુદામાજી દ્વારિકામાં જાય એ છે જુઓ આજ સુદામાજી દ્વારિકામાં જાય અને હવે સુદામદેવ વારંવાર વિનંતી કરે, દ્વારપાલોને વિનંતી કરે છે કે તમારા દ્વારિકાનાથ એ અમારા સ્વામી છે, અમારા નાથ છે અને તમે મને અંદર જવા દો. દ્વારપાળોએ ના પાડી અને દ્વારપાલો જ્યારે કનૈયા સે કહ દો કે દર પે સુદામા ગરીબ આ ગયા હૈ, અને એનું સ્વરૂપ કેવું છે? ન સર પે હે પગડી ન તન પે હે જામા, બતા દો કનૈયા કો नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. न सर पे है पगड़ी हो न तन पे है जामा हो, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. तुम एक बार मोहन से जा कर के कह दो, तुम एक बार मोहन से जा कर के कह दो, मिलने सखा पर नसीब आ गया है, नसीब आ गया है. अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो के दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया है. વારંવાર વિનંતી કરી એટલે દ્વારપાળોને થયું કે આટલી બધી વિનંતી કરે છે, લાવો દ્વારિકાધીશને આપણે વાત કરીએ. દ્વારપાળો દ્વારિકાધીશ પાસે આવ્યા. ભગવાન સોનાના સિંહાસન પર બિરાજમાન છે. રૂક્ષ્મણીજી ઠાકોરજીને પલનામાં ઝુલાવી રહ્યા છે. જાંબવતીજી ભગવાનને ભોગ લગાવી રહ્યા છે, 56 ભોગ ખવડાવી રહ્યા છે. જાંબવતીજી પ્રભુને વીંઝણો નાખી રહ્યા છે. અષ્ટપટરાણી પ્રભુ ઠાકોરજીની સેવા કરી રહી છે. દ્વારિકાધીશની જય હો. द्वारपाल क्या खबर लाए हो? प्रभु द्वारे कोई शुक्लकड़ी शरीर છે, કોઈ વ્યક્તિ આવ્યો છે, અંગે અંગરખું નથી, પગમાં પગરખા ધારણ નથી કર્યા, લાકડીનો ટેકો લઈ દરિદ્રતાનું પ્રતીક, અને એમ કહે છે કે તમારો બાળપણનો મિત્ર છે. દ્વારિકાધીશ કહે મારો બાળપણનો મિત્ર કોણ છે? જલ્દી નામ બોલો. દ્વારપાળ કહે સુદામો. નામ સાંભળી ભગવાન ઊભા થયા, ત્યાંથી દોટ મૂકી પિતાંબર પગમાં આવ્યું, ભગવાન નીચે પડી ગયા. અષ્ટપટરાણીઓને થયું એવું તો કોણ આવ્યું? અષ્ટપટરાણી પાછળ દોડી, પ્રભુ દ્વારિકાધીશ કોને મળવા જાય છે? નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી, દોડ્યા ગીરધારી રે. ભગવાન દ્વારિકાધીશ સુદામદેવ પાસે આવ્યા. સુદામદેવની આંખમાંથી 14 આંસુડે દડ 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 આંસુ સરી પડ્યા. મારો બાળપણનો મિત્ર મારી પાસે આવ્યો છે. નામ રે સુણીને વાલોજી દોડ્યા ગીરધારી રે. हमरे सुनने वालो
ભગવાન ઠાકોરજી આવ્યા સુદામદેવને કહે છે કે સુદામા હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તું દ્વારિકા નાથ પાસે આવ્યો છે. ભગવાન એને ભેટી લીધો. ચોધાર આંસુડે દ્વારિકાધીશ રડી રહ્યા છે. મારો બાળપણનો મિત્ર આવ્યો, હું ને તું બે હારે ભણતા, તેથી ઠાકોર હતો તું હાવ ઠોઠ, તેથી તારી નોટું પૂરી કરતો એ સુદામો હું શામળા. સુદામદેવને લઈ પોતાના સિંહાસન પર લઈ જઈ સિંહાસન પર બેસાડ્યા. ભગવાને સુંદર સ્નાન કરાવ્યું, પીતાંબર પહેરાવ્યું છે. ભગવાને જોયું સુદામાના પગમાં કાંટા કાંકરા વાગેલા છે. હાથથી કાંટા કાંકરા કાઢે પણ એ ન નીકળ્યા, એટલે દ્વારિકાધીશે મોઢું વળગાડ્યું અને સુદામાના પગમાંથી કાંટા કાંકરા કાઢ્યા. ગંગાજળ મગાવ્યું, ન આવ્યું, એટલે ભગવાનની આંખમાંથી દડ 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 આંસુ સરી પડ્યા. આંસુથી પ્રભુએ સુદામાના પગ ધોયા છે. ભગવાન દ્વારિકાધીશ રડે, મારા બાળપણનો મિત્ર આજે મને મળ્યો છે. લોકોએ દ્વારિકાધીશને પૂછ્યું, હે પ્રભુ, મીરા બોલાવે તો તમે મેવાડમાં જાઓ અને મેવાડને પાવન કરો, નરસૈયો બોલાવે તો તમે જુનાગઢમાં જાઓ અને જુનાગઢ પાવન કરો, જલારામ બોલાવે તો તમે વીરપુરમાં જાઓ અને વીરપુર પાવન કરો. તો સુદામાને ભીડ પડી ત્યારે તમે પોરબંદર કાં નો ગયા? અને ત્યારે દ્વારિકાધીશ કહે કે હું મેવાડમાં જાઉં તો મેવાડ પાવન કરું, જુનાગઢમાં જાઉં તો જુનાગઢ પાવન કરું, વીરપુરમાં જાઉં તો વીરપુર પાવન કરું, પણ મારી દ્વારિકાને પાવન કરવા માટે કોઈ પવિત્ર ભૂદેવના ડગલા જોઈએ. એટલા માટે સુદામાને દ્વારિકામાં બોલાવ્યો છે, પોતાના સિંહાસન પર બિરાજમાન કર્યા. આજે ભૂદેવ આવ્યા છે, મારા બાળપણનો મિત્ર આવ્યો છે. મિત્રે હેડા કીજીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય, આવા મિત્ર હોય. કૃષ્ણ સુદામાની જોડ એને આજે આપણે ગાઈએ છીએ, એને કૃષ્ણ કથાને વર્ણવીએ છીએ. વાલા બંને પોતાના બાળપણની વાતો કરવા લાગ્યા. સાંદીપની ઋષિને ત્યાં આશ્રમની અંદર બંને ભણતા. અને એ સુદામાજી, સુદામો મોટો છે, ગુરુ માતા કામ સોંપે, કામ કરવું પડે. બંને પોતાના બાળપણની વાતો કરે છે. આપણે બધાએ કથામાં, કૃષ્ણ કથામાં સાંભળ્યું છે, જ્યાં જ્યાં કથા આપણે સાંભળી હોય કે ભગવાન કૃષ્ણ અને સુદામા બંનેને ગુરુ માતાએ લાકડા કાપવા માટે વનમાં મોકલ્યા. સુદામો મોટો છે એટલે ભાથું ભરી દીધું, જ્યારે ભૂખ લાગે ત્યારે તમે હારે જમી લેજો, અને ડબ્બામાં ચણા ભરી દીધા. કૃષ્ણ સુદામા વનમાં ગયા. પુષ્કળ વૃષ્ટિ થઈ, વરસાદ આવ્યો અને બંને અલગ અલગ વૃક્ષ પર ચડ્યા. ભગવાન કૃષ્ણને ભૂખ લાગી. સુદામાને કહ્યું, સુદામા મને ભૂખ લાગી છે, ગુરુ માતાએ ભાથામાં શું આપ્યું છે? સુદામાએ કહ્યું, ગુરુ માતાએ કાંઈ આપ્યું નથી. અને સુદામો એ વૃક્ષ પર એ ભાથાનો ડબ્બો ખોલી અને એકલા એકલા ચણા ખાઈ જાય. વધારે ભૂખ લાગેલી, જો હું આપીશ તો મારી ભૂખ નહીં મટે, આવો વિચાર કરી અને પોતે ચણા ખાઈ જાય અને કૃષ્ણને ચણા ન આપ્યા. એટલા માટે દ્વારિકાધીશ બને કનૈયો અને સુદામો ગરીબ બને છે. આવું બધા આપણે બધા સાંભળ્યું છે ને કૃષ્ણ કથામાં, પણ હકીકત કંઈક અલગ છે. સુદામો એ બ્રાહ્મણ છે, વિદ્વાન છે, જ્ઞાની છે, પંડિત છે, બરોબર સમયના મુહૂર્તને જાણે છે. ગુરુ માતાએ આજ્ઞા કરી અને પ્રસાદ આપ્યો. ગુરુ માતાએ પ્રસાદ આપ્યો એટલે એનો અનાદર ન કરાય, એને ફેંકી ન દેવાય. અને આપણું શાસ્ત્ર એમ કહે કે દરિદ્રતાના સમયમાં ભરેલું અન્ન જમવાથી ઘરમાં દરિદ્રતા આવે.
જે સમયે ગુરુ માતાએ ડબ્બામાં ચણા ભર્યા એ સમય દરિદ્રતાનો સમય ચાલુ હતો. સુદામો મનમાં વિચાર કરે છે કે આ ચણા ગુરુ માતાએ ભરી દીધા, મારે ફેંકી ન દેવાય, અને જો કનૈયો ખાશે તો એના ઘરે દરિદ્રતા આવશે. મારા ઘરે ભલે દરિદ્રતા આવે પણ મારા મિત્ર મારા કનૈયાના ઘરે દરિદ્રતા ન આવે એટલા માટે પોતે ચણા ખાઈ લીધા. આને મિત્ર કહેવાય વાલા. આ મિત્રની ઉપમા છે. પોતાની માથે દરિદ્રતા લઈ લીધી પ્રકાશભાઈ, એને દરિદ્રતા આપી નહીં, નકર બંનેના ઘરે દરિદ્રતા આવે. મારા મિત્રના ઘરે દરિદ્રતા ન આવવી જોઈએ. એટલા માટે સુદામો મહાન છે, એની કથાઓ ગવાય છે. કૃષ્ણ કથાની અંદર આપણે એને વાગોળીએ છીએ, એને યાદ કરીએ છીએ. આવો બાળપણનો મિત્ર પોતાના ઘરે દરિદ્રતા, પોતાના છોકરાઓ ભૂખ્યા હશે, જેને 3-3, 4-4 દિવસથી કઈ ખાધું નથી, અને કનૈયો એમ પૂછે પરીક્ષા લેવા માટે, સુદામા ઘરે બધું બરોબર ચાલે છે? અરે બધું બરોબર છે, લેરખા છે, મોજ છે, કાંઈ ઘટતું નથી. અને આપણે હોઈએ તો આપણી પાસે બહુ લાંબુ લિસ્ટ હોય. ઠાકરના મંદિરમાં જઈએ ત્યારે પ્રભુ મને આ આપી દો ને તે આપી દો. સુદામો એકવાર બોલ્યો નથી, ઘરે છોકરાઓ ભૂખ્યા છે, સુશીલાએ કઈ ખાધું નથી, મારા છોકરાઓ ભૂખ્યા છે. એકવાર સુદામો ન બોલ્યો, કારણ કે યાચકતાનું વ્રત છે. મરું પણ માગું નહીં, અપને તન કે કાજ. દ્વારિકા વાળો બધું જ જાણે છે વાલા. એને સુદામાએ ન કીધું કે મારા ઘરે દરિદ્રતા રહેલી છે. કનૈયાએ પૂછ્યું, ભાભી શું કરે? બધા મજામાં છે. છોકરાઓ છે? હા, 2 છોકરાઓ છે. એક વાર પણ ભગવાનને કીધું નથી મારે ઘરે દરિદ્રતા છે, પણ દ્વારિકાનાથ બધું જાણે છે. હવે સુદામાએ પૂછ્યું, કનૈયા તે લગ્ન કર્યા કે નહીં? હા. ક્યાં છે ભાભી? બોલાવો. આ 8 ઊભા. આટલા બધા? અરે હજી 16,100 છે બીજા, પણ એ તો અહીંયા હમાતા નથી એટલે 16,100. અરે કનૈયા તું તો કેટલો વૈભવી છો. હૃદયમાં ટાઢક થઈ, મારો બાળપણનો મિત્ર આટલો વૈભવી છે. 56 ભોગ ખવડાવ્યા સુદામાને. કનૈયા પોતાના બાળપણની બધી વાતો કરતા. કનૈયા ભાભીએ મારી માટે કઈ મોકલ્યું કે નહીં? પહેલા તો વિચાર હતો કે પૌવા પહેલા લાવ્યો છું એ કનૈયાને દઉં, પણ પછી અહીંયા આવીને આ બધું જોયું. આ બધી તો કલ્પના નહોતી. ખોનાની નગરી વાળો રાજા છે, એને રોજ આ બટકા ખાવા મળે છે, તો આ પૌવા શું અડવાનો? અને એ હું દઈશ તોય તે શરમ લાગે. પોતાની પોટલીને છુપાવા લાગ્યો, સંતાડી દીધી. કનૈયો કહે, સુદામા પોટલી સીધી રીતે આપી દે, બાકી આંચકીને ખાતા મને બહુ સારું આવડે છે. સુદામા પાસેથી પોટલી આંચકી લીધી. પોતાના હાથમાં પોટલી લઈ અને દ્વારિકાનાથ પોતાના હાથે એક એક પોટલીની ગાંઠ ખોલતા જાય. એ પોટલીની ગાંઠ નહીં, સુદામાના દરિદ્રતાની ગાંઠ ખોલતા જાય છે. પૌવાની પોટલી, એક મુઠ્ઠી આરોગ્ય. પોરબંદરની અંદર ઝૂંપડા હટતા જાય, સુવર્ણની નગરી, સોનાના મહેલો બનતા જાય છે. ભગવાને વૈભવ આપી દીધો. એક મુઠ્ઠી આરોગ્ય, સુવર્ણના મહેલો બનતા જાય. છેલ્લી મુઠ્ઠી બચી. રૂક્ષ્મણીજી હાથ પકડ્યો, પ્રભુ અમને તો થોડો પ્રસાદ આપો. જો છેલ્લી મુઠ્ઠી આરોગી લે તો પોતાની સાથે અષ્ટપટરાણીઓની સાથે દ્વારિકા પણ સુદામાને સોંપી દે. અષ્ટપટરાણીઓએ પ્રસાદ લીધો, પોતાના નાનપણની બધી વાતો કરી, અને સુદામો કહે, કનૈયા હવે મારે જવાનો વખત આવ્યો છે. જો તું મને રજા આપે તો હવે હું મારા ઘરે હું જાઉં. આપણે ઘણી બધી વાતો થઈ છે. દ્વારિકાધીશ કહે, હા સુદામા તારે જવું હોય તો હવે તું રજા લેશ તો તું જઈ શકે, પણ મારું પિતાંબર, મેં હમણાં તને સ્નાન કરાવીને જે પિતાંબર પહેરાવ્યું એ પિતાંબર મને મારું પાછું આપી દે. આંખો બંધ કરીને સુદામો વિચાર કરે છે કે આટલું બધું વૈભવી કનૈયો, અને એક પિતાંબર મને પહેરાવ્યું, એક પિતાંબર હું અહીંથી ઘરે લઈ જાત અને એ વેચી દે તોય મહિનાનું સીધું મારે ઘરે ભરાઈ જાય. મારી પાસેથી પિતાંબર લીધું અને પાછી પોતડી પહેરાવી, પિતાંબર લઈ લીધું.
બલરામજી મહારાજે આવીને દ્વારિકાધીશના કાનમાં કર્યું, અહે કનૈયા, આ સમજાયું નહીં. ત્યાં તમે પોરબંદરમાં હોનાના મહેલો આપી દીધા અને અહીંયા એક પિતાંબર આપી દે, તારું હું ઘટી જવાનું છે? બલરામજી મહારાજને કનૈયો કહે, દાવજી તમે કહો તો હજી હોનાના મહેલો એને આપી દઉં, પણ આ પિતાંબર એટલા માટે પાછું લઉં છું કે સુદામો એક ગામે ગામથી હાલીને આવ્યો છે. ગામે ગામ બધા લોકોને ખબર છે કે સુદામો કનૈયાને મળવા જાય છે અને આ જ્યારે મળીને પાછો જાશે, આવ્યો ત્યારે પોતડી પહેરીને આવ્યો, ગયો ત્યારે પિતાંબર પહેરીને જાશે, તો ગામે ગામના લોકો એને સંભળાવશે જો કનૈયા પાસે ગયો અને આ માગીને લાવ્યો, આ માગીને લાવ્યો એ સાંભળવું ન પડે ને એટલા માટે પોતડી પહેરાવું છું. દ્વારિકા નાથ આપે વાલા એ કોઈ દિવસ સામેથી ન આપે, એ તો હંમેશા પાછળથી આપે છે. માણસ આપે એ હંમેશા દેખાડવા માટે આપે, પણ ભગવાન હજાર હાથ વાળો જે આપે ને છુપી રીતે આપે છે. કૂવો બનાવનારનું નામ તખ્તીમાં બધાય લખે છે, પણ કૂવામાં પાણી દેનારનું નામ કોઈ લખતું નથી. દારૂક રથ તૈયાર કરો, રથ તૈયાર કરીને દ્વારિકાના દ્વાર પાસે તમે સુદામાને મૂકી આવો. દ્વારિકાના દ્વાર પાસે નહીં, આ એક રથ આપી દે. બલરામજી મહારાજે કહ્યું શાંતિથી પહોંચી શકે નહીં. સુદામો હાલીને આવ્યો છે, હાલીને પાછો ઘરે જશે. પણ પોરબંદરની વાટ પકડી છે. પોરબંદર સુદામો પહોંચે, પોતાની નાની જે ઝૂંપડી હતી એ ઝૂંપડી પાસે સુદામાજી આવ્યા, જોયું તો ઝૂંપડી નથી, ત્યાં તો હોનાનો મહેલ છે. સુદામાજી વિચાર કરે કે એક તો નાની ઝૂંપડી હતી ઈ ડિમોલેશનમાં ગઈ કે શું? લાવ જો તો ખરા અંદર કોણ રહે છે. સોનાના મહેલમાં પ્રવેશ કર્યો, જોયું તો કોઈ દેવી બેઠા છે, સુંદર સાડી પહેરી છે, બે બાળકોએ આભૂષણો પહેર્યા છે અને એ દેવી નાના બાળકોને ભોગ લગાવી રહી છે, જમાડી રહી છે. અને સુદામાજી ત્યાં આવીને ઓળખી શક્યા નહીં, દેવી તમે કોણ છો? સુશીલાએ સામું જોયું અને સુદામદેવને કહે છે કે તમને તમારા મિત્રને ખાલી મળવા મોકલ્યા હતા, આ બધું લઈને આવવાનું કોને કીધું? અને ત્યારે સુદામાની આંખમાંથી દડ 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 આંસુ સરી પડ્યા. કનૈયો, તું આજે મારી દ્રષ્ટિએ બહુ મહાન બની ગયો છે. હું આવ્યો અને તે મને આપ્યું નહીં. હું મનમાં વિચાર કરતો કે આમાંથી ખાલી એક ઈંટ આપી દીધી હોત તોય મારું જીવન નીકળી જાત, પણ સુદામાએ માગ્યું નથી એટલે ઈશ્વરે એને આપ્યું છે. એક ઘઉંનો દાણો વાવીએ, ભગવાન 1000 દાણા પૂરા કરી આપે છે. હરી પાસે કાંઈ નો માગીએ અને માગે પસ્તાવો થાય, એ તો શરમ આવે મારા નાથને વેપાર સરીખું ગણાય. ભગવાને બહુ આપ્યું છે આપણને, હૈયું, મસ્તક અને હાથ બહુ દઈ દીધું નાથ, જા હવે ચોથું નથી માગવું. સુદામદેવ ના ઘરે દરિદ્રતા, ભગવાને દરિદ્રતામાંથી મુક્ત કરાવ્યા. ભાગવત કથામાં બેસીને 7 દિવસ સુધી આપણે જે ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે એમાં 7મા દિવસની એટલે કે આજની સુદામા ચરિત્રની જે કથાને શ્રવણ કરે છે, ભગવાને વૈભવ આપ્યો છે. લક્ષ્મીજી જોઈએ તો લક્ષ્મીજીની નહીં, ભગવાન નારાયણની ઉપાસના કરવાથી લક્ષ્મીજી આવે, કારણ કે લક્ષ્મી પતિ છે, વૈકુંઠ પતિ છે. ભગવાને છુપી રીતે આપ્યું, વૈભવી બનાવ્યો. આપણા ઘરે પણ દરિદ્રતા હોય, આપણે પણ ઠાકોરજીની સેવા કરીએ, ભાગવત ભગવાનની સેવા કરીએ, આપણે પણ ભાગવત કથાનો સંકલ્પ કરીએ, એ બધું જ ઠાકર પૂરું કરે છે. સુદામા ચરિત્રની કથા જે શ્રવણ કરે એ દરિદ્રતામાંથી મુક્ત થાય છે. દ્વારકાની અંદર ભગવાન માં દેવકીને પોતાના કંસે મારેલા 6 બાળકોને પાતાળપુરીમાંથી લાવી માં દેવકીને સુપ્રત કર્યા છે. આ બધી દ્વારિકાની કથાઓ આપણે શ્રવણ કરી રહ્યા છે. દ્વારકામાં પ્રભુએ જે લીલા કરી, આ કથાના માધ્યમથી ભગવાન હરિના ચરિત્રો
દ્વારિકાધીશની કથા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજા, આ ભગવાન દ્વારિકાધીશને પણ શ્રાપ લાગ્યો છે, યાદવોને પણ શ્રાપ લાગ્યો છે. ભગવાને પોતાની માયાને સમેટી લીધી. એ કથા તમને કહું છું. યદુવંશને શ્રાપ કેવી રીતે લાગ્યો? એ સમયે ભગવાન યદુવંશી હતા. યાદવો બધા સાથે મળી પિંડારક ક્ષેત્રમાં ઋષિઓ આવી અને યજ્ઞ કરવાને બેઠા છે. એમાં અત્રિ, વિશ્વામિત્ર, અસિત, કણાદ, ભૃગુ, અંગિરા, આ બધા ઋષિઓ સાથે મળીને યજ્ઞ કરી રહ્યા છે. કૃષ્ણ અને જાંબવતીનો પુત્ર સાંબ, જેને સાડી પહેરાવી સગર્ભા સ્ત્રીનો વેશ લેવડાવી અને ઋષિઓ પાસે આવીને ઋષિઓની મશ્કરી કરે છે. હે મહર્ષિઓ, તમે ભૂત ભવિષ્ય વર્તમાનને જાણો છો, તો આપ જણાવો કે આ બેનના ઘરે બાબો જન્મશે કે બેબી? આવી મશ્કરી કરી. ઋષિઓએ તુરંત શ્રાપ આપી દીધો છે. આ સાડી ખોલશો એટલે આમાંથી બાબો પણ નહીં આવે, બેબી પણ નહીં જન્મે. યાદવોને વિનાશ કરનારું હળ મુશળ પ્રગટ થશે. સાડીઓ ખોલી, હળ મુશળ નીકળ્યું. ઉગ્રસેન આવી યાદવો ઉપર ખીજાયા. એ હળ મુશળ ને એનું ચૂર્ણ બનાવી પાવડર અને એક નાનો કટકો વધ્યો. આ બધું જ સમુદ્રની મધ્યમાં ફેંકી દીધું. હવે તમને ખબર છે કે ભારે વસ્તુ એ સમુદ્રની મધ્યમાં જાય, હલકી વસ્તુ ઉપર તરતી તરતી કાંઠે આવી જાય. કટકો જે છે એ માછલું ગળી જાય છે, અને જે પાવડર બધો એ બધું જ સમુદ્રના કાંઠે આવ્યો. અને એરકા નામની વનસ્પતિ ઉગી, તીક્ષ્ણ ધારવાળી વનસ્પતિ. અને એ વનસ્પતિ દર્ભ જેવી તીક્ષ્ણ હતી. યાદવોએ બધાએ મદિરાનું પાન કરી આ વનસ્પતિ તોડી અને એકબીજાની ઉપર એનો પ્રહાર કરી, લડાઈ ઝઘડો કરી અંદરો અંદર મૃત્યુ પામ્યા છે. દાઉજી મહારાજ યોગી છે અને યોગીને શ્રાપ ન લાગે. દાઉજી વનમાં ગયા અને બ્રહ્મરંધ્રમાંથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. પેલું માછલું જે કટકો ગળી જાય, જરા નામનો પારધી એ માછલાને પકડે, એને ચીરી અંદરથી એક કટકો નીકળે, એમાંથી બાણ બનાવ્યું છે. આ બાણ ભગવાન ભાલકા તીર્થમાં પોતાની માયાને સમેટી લેવાનો વખત આવ્યો. વડલાના ટેકે ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું છે. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા. પગને પગ ઉપર આંટી ચડાવીને પ્રભુ બેઠા છે. એ જ સમયે જરા નામનો પારધી, એને થયું હરણ છે, બાણનો પ્રહાર કર્યો. હરણ હટી ગયું, ભગવાનના ચરણોમાં બાણ વાગ્યું. જરા નામનો પારધી પ્રભુના ચરણોમાં ઢળી પડ્યો છે. પ્રભુ, મેં તમને બાણ માર્યું. ભગવાન કહે કે આજે કર્મનું બંધન આપણું પૂરું થયું છે. ગયા જન્મની અંદર હું રામાવતારમાં મેં છુપી રીતે તને બાણનો પ્રહાર કર્યો. તું વાલી હતો અને આ જન્મની અંદર તું પારધી બન્યો અને હું કૃષ્ણ છું. ધર્મથી નહીં ડરો તો ચાલશે, કર્મથી જરૂર ડરજો, કારણ કે કર્મ તો ભગવાનને પણ ભોગવવા પડ્યા છે. આપણે જે કર્મ કરીએ છીએ, કર્મ કૃતમ કર્મ શુભાશુભમ અવશ્યમ એવ ભોક્તવ્યમ. આપણે જે કરેલા સારા કે ખરાબ કર્મ જે કર્યા હોય આપણે ભોગવવા પડે છે. જરા પારધી ત્યાંથી વિદાય લીધી. ઉદ્ધવજી આવ્યા. ભગવાન અંતિમ સમય ઉદ્ધવજી મળ્યા છે. પ્રભુની સ્તુતિ કરી, કહ્યું આપ બદ્રિકાશ્રમમાં જાઓ અને બદ્રીનાથમાં જઈ તમે મારી સેવા પૂજા તમે કરજો. 6 મહિના શીતકાલ રહે ત્યારે ઉદ્ધવજી ભગવાન બદ્રીનાથની પૂજા કરે છે. ભગવાને
પોતાની માયાને સમેટી લીધી. ભગવાન ગયા. એક કથા એવી પણ જોવા મળે છે કે ભગવાન જ્યારે દેહ છોડીને ગયા 7મે દિવસે સમુદ્રએ દ્વારકાને સમુદ્રમાં બોળી દીધી અને ભગવાનના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. જ્યારે આખો દેહ બળી જાય છે પણ ભગવાનનું હૃદય ધબકે છે. એ ભાગ બળતો નથી. સમુદ્રમાં પધરાવ્યો યાદવોએ, સમુદ્રમાં પધર્યો. એ સમુદ્રમાં ફરતા ફરતા ભગવાનનું ધબકતું હૃદય જગન્નાથપુરીમાં આવે છે અને આ જગન્નાથપુરીની અંદર સૌથી બુઝુર્ગ પંડાજી હોય તે ભગવાનનું હૃદય લઈ અને ભગવાનની મૂર્તિમાં પ્રસ્થાપિત કરે છે. આજે પણ ભગવાન કૃષ્ણનું હૃદય જગન્નાથપુરીના મંદિરમાં ભગવાન ઠાકોરજીની અંદર બિરાજમાન છે. 18 વર્ષે એક સંયોગ આવે. એક ભગવાન એવા છે કે જેના અગ્નિ સંસ્કાર પણ થાય છે અને નવી મૂર્તિ પણ નિર્માણ થાય છે. સૌથી બુઝુર્ગ પંડા હોય તે આખે પાટો બાંધી ભગવાનનું હૃદય બીજી મૂર્તિમાં પ્રસ્થાપિત કરે છે. 18 વર્ષે સંયોગ આવે. મુહૂર્ત નીકળે પછી ત્યાંના જંગલોમાં દારૂ નામનું વૃક્ષ અને એની ઉપર શંખ ચક્ર ગદા પદ્મના ચિહ્ન દેખાય. એની નીચે 1 મહિનો યજ્ઞ કરી સોનાની કુહાડીથી વૃક્ષને કાપી એમાંથી મૂર્તિ નિર્માણ કરે અને જૂની મૂર્તિના અગ્નિ સંસ્કાર થાય. આવી આખી પ્રક્રિયા જગન્નાથપુરીની અંદર છે. ભગવાને પોતાની માયાને સમેટી. યાદવોનો વિનાશ થયો. પરીક્ષિત પૃથ્વીના રાજા બન્યા. ભગવાન ગયા એટલે દ્વાપરનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો. આ કળિયુગના 230 વર્ષ પછી ભાગવતની રચના થઈ અને પરીક્ષિત રાજા કથા શ્રવણ કરવાને બેઠા છે. અત્યારે 5,500 વર્ષ પૂરા થયા છે. કેટલા વર્ષ પૂરા થયા? કળિયુગનું આયુષ્ય છે 4,32,000 વર્ષનું. કોરોના આવ્યો ને એટલે બધાએ કહ્યું કે પૃથ્વી ખતમ થઈ જશે. હવે કોરોના છે એ તો નાનું બાળ સ્વરૂપ છે. હજી એનાથી ભયંકર રોગો આવવાના છે. અતિવૃષ્ટિ થશે, અનાવૃષ્ટિ થશે. કળિયુગની નિશાનીઓ છે. 4,32,000 વર્ષ કળિયુગનું આયુષ્ય. એના ડબલ કરીએ એટલે કેટલા થાય? 8,64,000 વર્ષ. એટલો દ્વાપર યુગનો સમય. એના ડબલ કરીએ એનો એટલો ત્રેતા યુગ. એટલે એના ડબલ કરીએ એટલે સત્યયુગ. આ 4 યુગની ચોકડી પૂરી થાય ત્યારે બ્રહ્માજીનો ખાલી 1 દિવસ થાય. આવડા બ્રહ્માજી છે અને એક બ્રહ્માજી નથી, અસંખ્ય બ્રહ્માજી. 1 મુખવાળા બ્રહ્માજી છે, 2 મુખવાળા, 3. આપણા જે બ્રહ્માજી છે, આપણા પ્લેનેટ, આપણા બ્રહ્માંડના બ્રહ્માજી એ 4 મોઢાવાળા છે. યથા ચતુર્મુખો બ્રહ્મા. 4 મોઢાવાળા બ્રહ્માજી જેને આ સૃષ્ટિ આપણી બનાવી. 1 દિવસ એમનો પૂરો થાય એટલે 4 યુગ પૂરા થઈ જાય. અને એ બ્રહ્માજીના 52 વર્ષ પૂરા થયા છે. કેટલા વર્ષ પૂરા થયા? 365 એમના દિવસો થાય ત્યારે 1 વર્ષ પૂરું થાય. આ 52 વર્ષના થયા એટલે પૃથ્વી કેટલી વખત બનીને પૂરી થઈ ગઈ. અને બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય ત્યારે ભગવાન નારાયણ પોતાના નેત્રને ખાલી બંધ કરીને ખોલે છે. એક આંખના પલકારામાં 4 યુગ પૂરા થઈ જાય છે. આવડું પ્રભુનું સ્વરૂપ છે. એક નેત્ર બંધ કરીને ખોલે તે 4 યુગ પૂરા થઈ જાય. અને એ ઠાકરને આપણે મૂર્તિમાં સમાવી લઈએ. આવડી મૂર્તિમાં ઠાકર ન આવે એ તો વિશાળ છે. સત્યલોક એ ભગવાનનું મસ્તક છે, પાતાળ એ ભગવાનના ચરણો છે. આપણા હૃદયનો ભાવ પ્રગટ થાય એટલા માટે આપણે મૂર્તિની પૂજા કરીએ છીએ. બાકી જગતમાં જે કાંઈ દેખાય છે બધું જ ઈશ્વરનું સ્વરૂપ છે. હરિ સર્વત્ર સર્વદા. રાજા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, મેં તને ઇતિહાસની સૃષ્ટિ બની, ભગવાને બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી ત્યારથી લઈ અત્યાર સુધીના તમામ રાજાઓ, ઋષિઓ, ભગવાને અવતારો લીધા એ બધી જ કથાઓ મેં તમને વાત કરી છે. ઇતિહાસની કથા કહી, હવે તમને વર્તમાનની કથા કહું છું કે ભગવાન ગયા અને કળિયુગ આવ્યો અને તમે પરીક્ષિત રાજા
તમે આ પૃથ્વીના રાજા હતા. જરાસંઘનો મુંગટ એ મસ્તક પર ધારણ કર્યો એટલે મગજમાં પાપ પ્રવેશ કરે. તમે શમિક ઋષિના ગળામાં મૃત સર્પ પધરાવ્યો. શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો. સપ્તમે તક્ષકે હની. 7મા દિવસે તક્ષકના નાગથી તમારું મૃત્યુ થશે. અને તમે વલ્કલ વસ્ત્રો ધારણ કરી અને તમે મારી પાસે આવીને બેઠા હશો. અને આજે 7 દિવસથી આપણે ભાગવતની કથા શ્રવણ કરી છે. આ તમને વર્તમાનની કથા કહી, પણ હવે તમને ભવિષ્યની કથા કહું છું. રાજા, તમે બહુ ભાગ્યશાળી છો કે તમારો અત્યારે જન્મ થયો છે. તમને શ્રાપ લાગ્યો છે. આ શ્રાપ નહીં, આ વરદાન છે. 7 દિવસથી તમે કથાને સાંભળી. હવે તમે ઘરે જાશો અને તો પુનઃ પાછો એ મુગટને મસ્તક પર ધારણ કરશો અને પાપ વધશે. તમે અહીંયા જ બેસી જે કથા શ્રવણ કરી છે એ શ્રવણ કર્યાથી પોતાના જીવનું કલ્યાણ કરી દો. રાજા, ભાગ્યશાળી છો કે તમે ભાગવતની કથા સાંભળી છે. હવે કેવું થશે? કળિયુગનું વર્ણન. તમે કળિયુગને રહેવા માટે સ્થાન આપ્યું. એ કળિયુગમાં જે લુચ્ચો હોય તે ડાયો ગણાશે. જે ધનવાન હશે તે સર્વગુણ સંપન્ન કહેવાશે. તીર્થમાં રહેનારાઓ પાપ કરશે. લોકો સ્વાર્થ માટે સત્તાને ભોગવશે. રાંધેલા ધાન વેચાશે. આ ધરતી ઉપર કેવલ ખોટું કરનારાઓની જ ગણતરી થશે. સાચું કરનારા હોય એની ગણતરી ક્યારેય નહીં થાય. અતિવૃષ્ટિ થશે, અનાવૃષ્ટિ થશે. માનવ પશુની જેમ જીવવા લાગશે. લોકોનું આયુષ્ય 20 થી 30 વર્ષનું થઈ જશે. માનવના ઘરે સર્પ જન્મશે. લોકો કેવલ પાપ કર્મ કરતા રહેશે. ભવિષ્યમાં ભગવાનનું ભજન કોઈ નહીં કરતું હોય, ક્યાંય ભગવાનનું ભજન નહીં થતું હોય. આવી ભવિષ્યની આગાહીઓ. કોઈના ઘરે સત્ય નહીં જોવા મળે, તપ નહીં જોવા મળે, દાન નહીં જોવા મળે, દયા જોવા નહીં મળે. ઉદરમ ભરીનો જીવાહા. મનુષ્ય માત્ર પોતાનું પેટ ભરવા વાળા બનશે. આ બધી કળિયુગની નિશાનીઓ કહી. રાજા, આ 4,32,000 વર્ષ પૂરા થાય પછી આ પૃથ્વી ઉપર બધા જ કેવલ પાપ કર્મ કરતા હશે. ત્યારે ભગવાન નારાયણ ફરીથી એક અવતાર લઈને જશે. શાંબલ નામના ગામની અંદર પવિત્ર બ્રાહ્મણના ઘરે ભગવાન અવતાર ધારણ કરશે. અશ્વ ઉપર આરૂઢ થઈ, હાથમાં તલવાર લઈ અને આખી પૃથ્વીનો વિનાશ કરશે. કલ્કી પ્રાદુર્ભવિષ્યતિ. શાંબલ ગ્રામ મુખ્યસ્ય કલ્કી પ્રાદુર્ભવિષ્યતિ. ભવિષ્ય પુરાણની પણ કથા ભાગવતમાં આપી છે. ઇતિહાસની તો કથા કહી, વર્તમાનની કથા કહી અને ભવિષ્યની કથા પણ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહી દીધી છે કે રાજા, જો તમે મૃત્યુ પામ્યા, સાધારણ રીતે મૃત્યુ પામો તો વળી પાછા 84 લક્ષની ખાણમાં ફરતા રહો અને આ જીવ 4,32,000 વર્ષ સુધી ભટકતો રહે. રાજા, તમે બહુ ભાગ્યશાળી છો કે તમે 7 દિવસ કથાને શ્રવણ કરી છે. હવે કોઈ પ્રશ્ન રહ્યા? પરીક્ષિત રાજા તૃપ્ત થયા, હાથ જોડી પ્રણામ કરી કહે, સુખદેવજી મહારાજ, આજે હું તૃપ્ત થયો છું. તમે મને જે કથા શ્રવણ કરાવી છે, હવે મને મૃત્યુનો ભય રહ્યો. મૃત્યુ જો કાલે આવતું હોય તો અત્યારે આવી જાય, કારણ કે 7 દિવસ મેં ભગવાનના ચરિત્રો શ્રવણ કર્યા છે. શ્રાપ લાગ્યો, તક્ષક નામના નાગથી મૃત્યુ થશે એટલે પરીક્ષિત રાજાનો પુત્ર જન્મે જઈ એને યજ્ઞ કર્યો. યજ્ઞની અંદર આહુતિ આપે એટલે દુનિયાના તમામ પ્રકારના સર્પ આવી ઉડી ઉડીને યજ્ઞની અંદર હોમાઈ જાય. તક્ષકને પોતાના મૃત્યુનો ભય નહોતો, પણ એને શ્રાપ લાગેલો પરીક્ષિતને એને ડંખ મારવા માટે એ સ્વર્ગમાં જઈ ઇન્દ્રાસન સાથે વિચળાઈને બેઠો છે. 7 દિવસ પૂરા થયા, તક્ષક ધરતી ઉપર આવે. એક કશ્યપ ઋષિ મળ્યા છે.
કશ્યપ ઋષિ કહે તક્ષક ક્યાં જા છો? રાજા પરીક્ષિતને ડંક મારવા. કશ્યપ ઋષિ કહે મારી પાસે મૃત સંજીવની વિદ્યા છે, તમે મારશો તો હું પાછો એને પુનર્જીવિત કરી દઈશ. કારણ પરીક્ષિત અમારા રાજા છે. તક્ષક કહે હે મહર્ષિ, આપને પ્રણામ કરું છું. તમારે સંપત્તિ જોઈતી હોય તો હું તમને આપી દઉં, પણ મને એકવાર ડંક મારી લેવા દો. કારણ રાજા પરીક્ષિતે 7 દિવસ ભાગવત કથા શ્રવણ કરી છે, પોતાના જીવનું કલ્યાણ કર્યું છે. હવે હું એને ડંખ મારવા નહીં જાઉં તો રાજા પોતાના ઘરે આવશે, એ જ સિંહાસન પર બેસીને એ જ જરાસંઘનો મુકુટ પાછો ધારણ કરી આ ધરતી ઉપર પાપ કરશે. મર્યા પછી વળી પાછો ધરતી ઉપર જન્મ લેશે, ફરી ફરીને જન્મતો રહે, ફરી ફરીને મરતો રહે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. જગતગુરુ શંકરાચાર્ય એમ લખે આપણે બહુ ભટક્યા છીએ. બાળક હતો ત્યાં સુધી રમવામાં આસક્ત હતો, યુવાન બન્યો એટલે વિષયોમાં આસક્ત બન્યો, બુઢાપો તારો ચિંતામાં ગયો. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ હે મૂઢ મતે. હવે કાંઠે આવ્યો છો, હવે તું ગોવિંદને ગા, હવે તું ગોવિંદનો થા. એટલે એકવાર મને ડંક મારી લેવા દો. તક્ષક નાગ ત્યાં આવે. તક્ષક આવે એ પહેલા ભગવાન નારાયણે પોતાના પાર્ષદોને મોકલ્યા છે. હરિના પાર્ષદો આવ્યા. તક્ષક ડંક મારે એ પહેલા પરીક્ષિતજી મહારાજના પ્રાણ છૂટ્યા અને હરિના પાર્ષદો એને વૈકુંઠની મહાયાત્રા તરફ લઈ જાય છે. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. જેવી રીતે પરીક્ષિત રાજાનો ઉદ્ધાર થયો છે ભાગવત કથા શ્રવણ કરવા માત્રથી, એવી જ રીતે મોરડિયા પરિવાર જેમને પિતૃ મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કર્યું, તો આ કથા શ્રવણ કરવા માત્રથી, આપણી કથાનું ગાન કરવા માત્રથી મોરડિયા પરિવારના પિતૃ જ્યાં પણ બેઠા હશે હૃદયમાં ટાઢક થતી હશે કે મારા સંતાનોએ અમારી હાટુ ભાગવત સપ્તાહ કરી છે. એ વ્યાસપીઠ પરથી તમામ પિતૃઓ જ્યાં જ્યાં બિરાજમાન હોય તમામ પિતૃઓને ભગવાન ઠાકોરજી પોતાના શ્રી ચરણોમાં વાસ અર્પે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ભાગવત કથા ક્યારેય પૂર્ણ થતી નથી, એટલે પૂર્ણાહુતિ ન કહેવાય, ભાગવત કથાનો માત્ર વિરામ થાય છે. આપણે અહીંયા ભાગવત કથા વિરામ કરીએ છીએ, ફરી પાછી ક્યારેક ભાગવત કથા આપણે કરીશું ત્યારે પુનઃ એ જ ભગવત ચર્ચાઓ આપણે કરીશું. તો ભાગવત કથાનો માત્ર વિરામ કરી રહ્યા છે. તો અંતિમ શ્લોક હું બોલું તેમ તમારે બધાએ સાથે મળી અને આપણે અંતિમ શ્લોક બોલીશું અને પ્રથમ શ્લોકનું ગાન કરીશું ભૈરવી કે સાથ. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, પાદયોસ્તવ જાયતે, તથા કુરુષ્વ દેવેશ, તથા કુરુષ્વ. નાથસ્ત્વં નો યત પ્રભો, નાથસ્ત્વં નો. સંસ્કૃત એટલું બધું અઘરું નથી, એકવાર ધ્યાનપૂર્વક સાંભળીને આપણે સૌ કોઈ સાથે ગાઈએ. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તન સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણામો દુઃખ શમનમ, પ્રણામો દુઃખ શમનમ. તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે,
तापत्रय विनाशाय ताप श्री कृष्णाय वयं नुमः श्री कृष्ण हरये नमः हरये नमः हरये नमः वृंदावन विहारी लाल की जय। અહીંયા ભાગવત કથાનો વિરામ થાય છે, ભાગવતનો વિરામ થાય છે, પણ આ કથા આપણે 7 દિવસ સુધી આપણે આ કથાને શ્રવણ કરી છે, તો કથા એમ નામ સંભળાય નહીં. કથા શ્રવણ કર્યા પછી દક્ષિણા આપવી પડે ને દક્ષિણા, તો જ કથાનું પુણ્ય પ્રાપ્ત થાય. તો માંગી લઉં તમારી પાસેથી દક્ષિણા. એક બેન બોમ્બે માર્કેટમાં સાડી લેવા ગયા અને પછી દુકાનદાર પાસે જઈને કીધું કે ભાઈ સાડી બતાવો. એટલે 10 સાડી, 15 સાડી, 20 સાડી, 30 સાડી ખોલી. એટલે દુકાનદારને થયું કે આટલી બધી બેન જોવે છે એટલે 5 સાડી તો લઈ જ લેશે. એટલે પેલા દુકાનદારે કચોરી મગાવી અને બેને બેઠા બેઠા પેલા કચોરી ખાધી, પછી પાછી બીજી સાડી ખોલાવી. 100 સાડી, 150 સાડી ખોલાવી. એટલે થયું કે આમાં 20-25 સાડી તો બેન લઈ જ લેશે. એટલે વળી પાછા સમોસા મંગાવ્યા, બેને સમોસા ખાઈ લીધા. વળી પાછું કીધું કે હજી બતાવો ભાઈ સાડી. કેટલી બધી ઢગલો કર્યો. પછી પેલા દુકાનદારે પૂછ્યું બેન આમાંથી કેટલી સાડી પેક કરું? એટલે પેલા બેન કે છે આમાંથી મને એક પણ સાડી ગમતી. 600 રૂપિયાના તો સમોસા ગટકાવી ગયા છે. એમ પ્રથમ દિવસથી લઈ 7 દિવસ સુધી તમારી સામે ભાગવત કથાના બહુ કઈ આવડતું નથી. બધા હમણાં માઇકમાં બધા બોલતા હોય ને વિદ્વાન વક્તાને, ડોંગરેજી મહારાજ એવું કહેતા ભાગવત એ સમુદ્ર છે, એમાંથી હું એક બિંદુને જાણું છું. જો એ બિંદુને જાણતા હોય તો અમે તો શું કરી શકીએ કથા? એટલે અમે કાંઈ જાણતા નથી. એટલે કઈ એવી મોટપ નો રાખવી વિદ્વાન વક્તા મળ્યા ને બધું, પણ જે કાંઈ ગુરુ મહારાજ પાસેથી અમે શીખ્યા છીએ અને એ વિષયને, ભાગવતના વિષયને ભલી ભાંતિ તમારી સામે પ્રસ્તુત કરવાની અમે એક કોશિશ માત્ર કરી છે. તો આ જે તમારી સામે પ્રથમ દિવસથી 7 દિવસ સુધી ભાગવતના સૂત્રો તમારી સામે મૂક્યા, આ સૂત્રોને તમારા જીવનમાં અપનાવજો. એ જ અમારી મોટી દક્ષિણા છે, બીજું કાંઈ જોતું નથી. ભાગવતના સૂત્રો તમારા જીવનમાં અપનાવજો. ને 1-2 સપ્તાહની કથા યાદ રહી ગઈ હોય તો ઘરે જઈ અને પાડોશમાં કોઈ બેસવા આવે, ક્યાં ગયા હતા? સપ્તાહમાં ગયા હતા. અને પછી તમે વક્તા બની જાઓ અને એ શ્રોતા બની જાય અને ભગવાનની કથા, હરિની કથા લોકો સુધી પહોંચે. એ જ ભાવ સાથે સૌથી પહેલા તો આપણે ભાગવત કથાનો સંકલ્પ થયો અમારા બા શર્મિષ્ઠા બા અને કથાના મુખ્ય